નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી। બતાવેલ પ્રવૃત્તિઓમાં બાળકો પોતાનું ધ્યાન રાખવું, ભાવનાઓ વ્યક્ત કરવી, પોતાની જરૂરિયાતો પૂરી કરવાનું કેવી રીતે સમજે છે તે જોયું હતું તથા ઓડકાર કેવી રીતે અપાવવો તેના વિશેનો વિડીયો જોયો હતો। તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ પ્રવૃત્તિઓ બાળકોને કરાવી હશે। ચાલો આપણા અનુભવો અહીં દરેકને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત રમીએ જેનું નામ છે રૂમાલ ઉપાડો। માતાઓને બેની જોડીમાં ઊભા રાખો, વચ્ચે થોડું અંતર રાખો, દરેક જોડીની વચ્ચે એક રૂમાલ મૂકો। હવે માતાઓને એકબીજાની સામે ઊભા રાખો। 1 2 3 કહ્યા પછી રૂમાલ ઉપાડવાનો છે। જે માતા સૌથી પહેલાં રૂમાલ ઉપાડી લેશે તે જીતી જશે। આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। નાના બાળકોનું રડવું એ સામાન્ય બાબત છે। રડવાના માધ્યમથી તેઓ આપણને જણાવે છે કે તેમને કંઈક જોઈએ છે અથવા તેમને કંઈક તકલીફ થઈ રહી છે। ચાલો જાણીએ બાળકો કયા કયા કારણોથી રડે છે। જો રાત્રે સૂતા પહેલાં બાળકની ભૂખ પૂરી ના થાય તો બાળક રાત્રે જાગી જાય છે અને રડવા લાગે છે। તે સમયે તેને ખાવા માટે કંઈક આપવું જરૂરી છે। જો બાળક 3 મહિનાથી નાનું હોય તો માતાએ તેને દૂધ પીવડાવવું જોઈએ। પેટમાં ગેસ થવો બાળકના રડવાનું બીજું કારણ પેટમાં ગેસ છે। દૂધ પીવડાવતી વખતે અથવા બોટલ દ્વારા દૂધ પીતી વખતે બાળકના પેટમાં હવા જાય છે, તેનાથી પેટમાં ગેસ બને છે। આ સમસ્યાથી બચવા માટે બાળકને દૂધ પીવડાવ્યા પછી તેને ઓડકાર આવવો જરૂરી છે। બાળકની પીઠ હળવા હાથે ઘસવાથી ગેસ દૂર થાય છે। લંગોટ ભીની કરવી રાત્રે ઊંઘમાં પેશાબ કરવાના કારણે બાળકની નેપી એટલે કે લંગોટ ભીની થઈ જાય છે। ભીની નેપીના કારણે બાળક ઊંઘમાંથી જાગી જાય છે, જેના કારણે બાળકને સંપૂર્ણ ઊંઘ મળતી નથી અને તેના કારણે તે રડવા લાગે છે। ઠંડી અને ગરમી ઉનાળામાં બાળક રાત્રે રડતું જાગે તો સમજવું કે તેને ખૂબ ગરમી લાગી રહી છે। ઉનાળામાં જો બાળકને વધુ કપડાં પહેરાવીને સુવડાવવામાં આવે તો તે અસ્વસ્થ થઈને રડવા લાગે છે। આવી સ્થિતિમાં તરત જ તેના કપડાં ઉતારી લો અને તેને શાંત થવા દો। જેમ જેમ ગરમી ઓછી થાય તે પોતાની રીતે સૂઈ જાય છે। જો કે શિયાળામાં વિપરીત કરવું જોઈએ। જો ખૂબ જ ઠંડી હોય તો તમારા બાળકને ઓછા કપડાં પહેરાવ્યા હોય તો તે ઊંઘી શકશે નહીં। આવા સમયે બાળકને એવા કપડાં પહેરાવવા જોઈએ જેનાથી તેને ગરમાવો મળે। દાંત આવવા જો બાળક લગભગ 4 મહિનાનું છે અને રાત્રે રડતું જાગે તો સમજી લો કે તેને દાંતમાં દુખાવો છે। અન્ય લક્ષણો એ છે કે તેના મોંમાંથી ઘણી લાળ નીકળવા લાગે છે। આવી સ્થિતિમાં તેના પેઢામાં માલિશ કરો। પેઢાનો સોજો ઘટાડવા માટે નરમ ઠંડા કરેલા રમકડાં આપો। તે રમકડાને તેના પેઢા વડે ચાવવાનો પ્રયત્ન કરશે જે તેને આરામ આપી શકે છે। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આપવામાં આવેલ રમતો દ્વારા ધીમે ધીમે બાળકની લખવાની પૂર્વ તૈયારી થવા લાગે છે। માતા બાળકના હાથમાં બંગડી આપે, બાળકને બંગડી મુઠ્ઠીમાં પકડવા માટે પ્રેરિત કરે। બાળકને હાથમાં પેન્સિલ પકડાવી તેને જમીન અથવા દિવાલ પર લીટા કરવા માટે પ્રેરિત કરો। બાળકને કાગળ પર ડાબેથી જમણે અને ઉપરથી નીચે પેન્સિલથી લાઈન બનાવી બતાવો। બાળકને પણ તેવું કરવા માટે પ્રેરિત કરો। બાળકને કાગળ પર ગોળ બનાવી બતાવો અને આ આપણે ગોળ બનાવ્યું છે જણાવો। બાળકને પણ તેવું કરવા માટે પ્રેરિત કરો। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો। આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને
તમારા બાળકને જરૂરથી રમાડો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો. ધન્યવાદ.